गुजरात में नवसारी जिले के गणदेवी तालुका में एक चौंकाने वाली घटना सामने आई है, जिसने पिता पुत्री के रिश्ते को कलंकित कर दिया है। दक्षिण अफ्रीका से लौटे एक पिता ने अपने 14 साल की नाबालिग बेटी का बार बार बलात्कार किया। उसने उसे जान से मारने की धमकी भी दी। पीड़िता की मां को जब इस घटना की जानकारी मिली तो उसने गणदेवी पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। इसके परिणाम स्वरूप पुलिस ने कुछ ही घंटों में आरोपी पिता को गिरफ्तार कर लिया। आरोपी पिता साल 2024 में दक्षिण अफ्रीका से भारत आया था। पीड़िता की मां सुबह काम पर जा रही होती है, तभी पिता ने घर में अकेली रह गई 14 साल की नाबालिग बेटी के साथ रेप किया। आरोप है कि पिता ने पिछले साल मई की 9, 10 और 11 तारीख को लगातार 3 दिनों तक अपनी बेटी के साथ बलात्कार किया था। बलात्कार करने के बाद आरोपी ने अपने कृत्य को छिपाने के लिए बेटी को गर्भनिरोधक गोलियां दी। साथ ही उसने बेटी को यह धमकी भी दी कि अगर उसने किसी को इसके बारे में बताया तो वह उसे मार डालेगा। हालांकि जब बेटी ने अपनी मां को इस भयावह घटना के बारे में बताया तो पिता के कारनामे का पर्दाफाश हो गया। बेटी के साथ हुए अन्याय के बाद मां ने तुरंत गांधेवी पुलिस स्टेशन में पति के खिलाफ शिकायत दर्ज कराई। पत्नी का कहना है कि मेरे पति को फांसी पर लटका दो। घटना की गंभीरता को देखते हुए पुलिस ने बलात्कार और पीओसीओ की विभिन्न धाराओं के तहत मामला दर्ज कर कार्रवाई। अपराध दर्ज होने के बाद फरार हुए आरोपी पिता को पुलिस ने कुछ ही घंटों में ढूंढ निकाला। गिरफ्तार कर जेल भेज दिया गया है। મારી ઉંમર 37 વર્ષ છે। મારી દીકરીની ઉંમર 14 વર્ષ છે। મારા પતિની ઉંમર 43 વર્ષ છે। એક સગા બાપે જ એક 14 વર્ષની દીકરી સાથે રેપ કેસ કર્યો છે। મારી દીકરીને પીઆર રાઠોડ સાહેબ તથા ડીએસપી રાહુલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેથી એને ગણતરીના કલાકોમાં જ પકડી જેલ ભેગો કરી દીધો છે। પણ સરકારને મારી એટલી માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ આજીવન કેદ અથવા તો ફાંસીની સજા મળે, એટલા માટે હું આ રજૂઆત કરું છું। આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે એવી મેં રિક્વેસ્ટ કરું છું। મારો હસબન્ડ સાઉથ આફ્રિકામાં હતો 2019માં અને 2024માં એ રિટર્ન થયો। 2024 પછી મારી દીકરીને છેડતી કરતો હતો, પણ મે મહિનામાં જ્યારે હું નોકરી પર જાઉં છું એટલે મે મહિનામાં સતત 9, 10 અને 11, 3 દિવસ મારી દીકરી સાથે રેપ કર્યું છે દીકરીનું, અને એને ધમકીઓ આપી છે કે તને જાનથી મારી નાખીશ। એટલે ગભરાઈને દીકરીએ એ વસ્તુની જાણ નહીં કરી, પર ત્યાર પછી દીકરીએ 30 તારીખે મને જાણ કરી તો મેં એફઆઈઆર કરતાના તરત જ મને આ પોલીસ સ્ટેશનમાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને એને જેલ ભેગો કરી દીધો છે। પણ સરકારને મારી એટલી જ માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ એને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા આપો। નવસારી જિલ્લામાં એક એવી ઘૃણાસ્પદ ઘટના સામે આવેલ છે કે જેમાં બાપે પોતાની સગી દીકરી ઉપર રેપ કરેલાનું જણાય આવેલ। તે મુજબ તેની કાયદેસરનો ગુનો દાખલ કરી અને તેની આગળની કાર્યવાહી કરેલી। ત્યારબાદ આ જે બાપ જે છે એની પણ કાયદેસર ધરપકડ કરી એફએસએલ તેમજ તેની મેડિકલ તપાસણી કરાવડાવી અને નામદાર કોર્ટને હવાલે કરેલ છે। હા, હાલ એની ધરપકડ કરેલ છે, રિમાન્ડ લીધેલ છે અને હાલ જેલ હવાલે છે। હાલ તેના એફએસએલ સેમ્પલ તેમજ તેનું ડીએનએ ના સેમ્પલના મેચિંગ વગેરેની કાર્યવાહી ચાલુ થઈ છે।